નમસ્તે મિત્રો, જો તમે જાણવા માંગો છો કે માં મહાલક્ષ્મી કયા લોકોને પ્રિય હોય છે અને કઈ રીતે તેઓ જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ લાવે છે, તો આ વિડીયો તમારા માટે ખૂબ ખાસ છે. કારણ કે આજે અમે એક એવા રહસ્યને ખુલાસો કરવા જઈ રહ્યા છીએ જે ઘણા લોકો જાણતા નથી, પરંતુ તેને સમજવાથી તમારી જિંદગીમાં ચમત્કારિક બદલાવ આવી શકે છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ મહેનત કરનારા બે માણસોમાંથી એક માણસ કેમ આગળ વધી જાય છે અને બીજો માણસ કેમ પાછળ રહી જાય છે? કેમ મિત્રો કેવળ પૈસા કમાવા જ પૂરતા નથી, પરંતુ માં લક્ષ્મીની કૃપા મેળવવી પણ જરૂરી છે. અને માં મહાલક્ષ્મી એવા લોકો પર જ પ્રસન્ન થાય છે જેઓમાં કેટલાક ખાસ ગુણ હોય છે. તો સ્વાગત છે મિત્રો ચેનલમાં. આજના વિડીયોમાં એવા અમુક ગુણ જણાવશી જે ગુણ દ્વારા તમે પણ મહાલક્ષ્મીના પ્રિય વ્યક્તિ બની શકો છો. તો વધુ વાર ન લગાડતા આ વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પોઈન્ટ છે, એટલે કે મુદ્દો છે સ્વચ્છતા. જે વ્યક્તિ પોતાના ઘર, દેહ અને મનની સ્વચ્છ રાખે છે ત્યાં મહાલક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. ગંદકી, અવ્યવસ્થા અને આળસ ત્યાંથી લક્ષ્મીજીને દૂર કરી દે છે. બીજો મુદ્દો છે સત્ય અને ઈમાનદારી. જે વ્યક્તિ મિત્રો પોતાના કામમાં સચ્ચાઈ રાખે છે, ભલે તેને થોડી મોડે સફળતા મળે, પણ અંતે લક્ષ્મીજી તેનો સાથ અવશ્ય આપે જ છે. ત્રીજો મુદ્દો છે મહેનત. સૌથી ખાસ મિત્રો, માં લક્ષ્મી ક્યારેય આળસુ લોકો પર પ્રસન્ન થતા નથી. જે લોકો સતત મહેનત કરે છે, પોતાના લક્ષ્ય માટે પ્રયત્ન કરે છે અને ક્યારેય હાર માનતા નથી, તેઓ જ સાચા અર્થમાં લક્ષ્મીના પ્રિય, એટલે કે માં લક્ષ્મીના પ્રિય વ્યક્તિ બને છે. ચોથો મુદ્દો છે દાન અને સહાય. મિત્રો, જે લોકો પોતાના કમાયેલા ધનમાંથી થોડું ભાગ ગરીબો અને જરૂરિયાતમંદોને આપે છે ત્યાં લક્ષ્મીજીની કૃપા તો હોય જ છે, પરંતુ કૃપા વધી જાય છે. કારણ કે લક્ષ્મીમાં માત્ર સંગ્રહ માટે નથી, પરંતુ તેને વહેંચીને બીજાને મદદરૂપ થવા માટે પણ છે. પાંચમો મુદ્દો છે મિત્રો માતા પિતાનું સન્માન. જે વ્યક્તિ પોતાના માતા પિતા અને વડીલોને માન સન્માન આપે છે, તે વ્યક્તિ પર દેવીઓની કૃપા હંમેશા રહે છે. માટે તમારા માતા પિતાનું આદર સન્માન અવશ્ય કરો. છઠ્ઠો મુદ્દો છે શાંતિપૂર્ણ સ્વભાવ. ગુસ્સો, ઝઘડો અને નકારાત્મકતા લક્ષ્મીજીને મિત્રો દૂર કરવાનું કાર્ય કરે છે. તેના ઉલટાનું જ્યારે શાંતિ, પ્રેમ અને સકારાત્મકતા તેમને આકર્ષવાનું કાર્ય કરે છે. સાતમો મુદ્દો છે સમયનું મહત્વ સમજવું. મિત્રો, જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે અને જીવનમાં શિસ્ત રાખે છે, તે વ્યક્તિને સફળતા સાથે લક્ષ્મીજીની કૃપા પણ અવશ્ય મળે જ છે. આઠમો મુદ્દો છે મિત્રો ભગવાનમાં શ્રદ્ધા. જે વ્યક્તિ રોજ પૂજા અર્ચના કરે છે, પ્રાર્થના કરે છે, દીવો પ્રગટાવે છે અને ભગવાનનો સ્મરણ કરે છે, તેના જીવનમાં આત્માશક્તિ વધે છે અને લક્ષ્મીજીનો આશીર્વાદ ચોક્કસપણે મળે છે. નવમો મુદ્દો છે મિત્રો સંતોષ. જે વ્યક્તિ પોતાની પાસે જે છે તેમાં ખુશ રહે છે અને લોભ રાખતો નથી, ત્યાં લક્ષ્મીજી સ્થિર થાય છે. કારણ કે લોભ અને અતિશય ઈચ્છાઓ લક્ષ્મીને ટકવા દેતા નથી. દસમો મુદ્દો છે મિત્રો સ્વભાવમાં મીઠાશ. જે વ્યક્તિ મીઠું બોલે છે, અન્ય લોકોને માન આપે છે અને સારા સંબંધો જાળવે છે, તે વ્યક્તિને દરેક જગ્યાએ સફળતા ચોક્કસપણે મળે છે. 11મો મુદ્દો છે એ છે મિત્રો નિયમિતતા. મિત્રો, જે વ્યક્તિ પોતાના કામમાં, પ્રાર્થના અને જીવનમાં નિયમિત રહે છે, ડિસિપ્લિનમાં રહે છે, તે વ્યક્તિમાં એક શક્તિ આવે છે જે લક્ષ્મીજીને આકર્ષવાનું કાર્ય કરે છે. 12મો મુદ્દો છે મિત્રો સકારાત્મક વિચારસરણી. જે વ્યક્તિ મુશ્કેલીમાં પણ સકારાત્મક રહે છે, પોઝિટિવ રહે છે, તે વ્યક્તિને જીવનમાં નવા અવસર ચોક્કસપણે મળે છે. 13મો મુદ્દો છે પરિવાર પ્રત્યે પ્રેમ. મિત્રો, જે વ્યક્તિ પોતાના પરિવાર માટે હંમેશા પ્રયત્ન કરતો રહે છે, પરિવાર સાથે જોડાયેલો રહે છે અને તેમને ખુશ રાખે છે, ત્યાં સુખ અને સમૃદ્ધિ પોતે પોતાની રીતે જ આવી જાય છે. 14મો પોઈન્ટ છે મિત્રો સૌથી ખાસ, એ છે અહંકારનો ત્યાગ.
ઘણીવાર મિત્રો મહાલક્ષ્મી પ્રસન્ન થવાથી ઘણા લોકોમાં અહંકાર આવી જાય છે, પરંતુ જે વ્યક્તિમાં અહંકાર હોય છે ત્યાં લક્ષ્મીજી લાંબો સમય સુધી રહેતા નથી. જ્યારે વિનમ્રતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે. 15મો પોઈન્ટ છે મિત્રો, સ્વચ્છ કમાણી. ગેરકાયદેસર રીતે કમાયેલું ધન ક્યારેય ટકતું નથી, જ્યારે ઈમાનદારીથી કમાયેલું ધન હંમેશા વધતું રહે છે. 16મો મુદ્દો છે મિત્રો, સવારનો સમયનો સારો ઉપયોગ. જે વ્યક્તિ વહેલી સવારે ઉઠે છે અને દિવસની શરૂઆત સકારાત્મક રીતે કરે છે તેને દિવસભર ઉર્જા મળે છે. 17મો પોઈન્ટ છે મિત્રો, આભાર માનવાની આદત. મિત્રો, જે વ્યક્તિ ભગવાન અને જીવન માટે આભાર માને છે, જે જેને મળ્યું છે તેના માટે હંમેશા ભગવાન પ્રત્યે ધન્યવાદ કરતો રહે છે, તે વ્યક્તિને વધુ આશીર્વાદ મળે છે. 18મો પોઈન્ટ છે મિત્રો, ખરાબ સંગતથી દૂર રહેવું. કારણ કે ખરાબ સંગત જીવનને તો બગાડે છે, સાથે સાથે તમારા જીવનમાંથી લક્ષ્મીજીને પણ દૂર કરે છે. મિત્રો, 19મો પોઈન્ટ છે સ્વનિયંત્રણ. પોતાને કાબૂમાં મનને રાખો. જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને આદતો પર કાબૂ રાખે છે તે વ્યક્તિ સફળ બને છે. અને છેલ્લું છે પરંતુ સૌથી મહત્વનું પોઈન્ટ છે મિત્રો, વિશ્વાસ. કે પોતાના પર અને ભગવાન પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય નિષ્ફળ થતો જ નથી. આ બધા ગુણો જો તમારા જીવનમાં છે તો સમજી જાઓ મિત્રો કે માં મહાલક્ષ્મીની કૃપા તમારી સાથે જ છે. અને જો નથી તો આજથી જ આ ગુણને અપનાવવાનું શરૂ કરી દો. કારણ કે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો કોઈ શોર્ટકટ રસ્તો છે જ નહીં, પરંતુ સાચી જીવનશૈલી જ એનો એકમાત્ર માર્ગ છે. અને મિત્રો, ખાસ કરીને યાદ રાખો, જ્યાં સારા ગુણો હોય છે ત્યાં સમૃદ્ધિ પોતે જ આપોઆપ આવી જાય છે. તો જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં એકવાર જય મા લક્ષ્મી અવશ્ય લખજો, સાચા મનથી. તો મળીશું મિત્રો હવે આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી હરિ વિષ્ણુ.